ભાઈ આ ફોનનું ચાર્જર આપજો. ફોનનું ચાર્જર નહીં ભાઈ, એ પડી તો આ વેચવાનું નહીં. ભાઈ મોબાઈલ નું કવર હોય તો નખ્યાલો ને. ચિયો મોબાઈલ? વિવો નો. અચ્છા, ના ભાઈ આનું કવર નહીં. જો કે ભાઈ હશે જો. ના નહીં ભાઈ, એ મોબાઈલ ની દુકાન લઈને બેઠા હોય તો કવર નહીં. નહીં કવર દે. લઈ લો, આગળ હોય દુકાન છે બીજીથી લઈ લો. સારું હેડો. ભાઈ બોટ નું બ્લુટૂથ બતાવો ને હારામાંનું. નહીં ભાઈ, એટલે આટલો બધો પડ્યો ને તું કઈ નહીં યાર. વેચવાનું નહીં. એટલે આ દુકાન લઈને બેયો, હું તારો ઘરાગુ સામાન લેવા આવ્યો, પડ્યો તોય તું નહીં હાલતો. તું મારો ઘરાક, કોઈ મારો બાપ નહીં. હા તો પણ પડ્યો તો આપી દે ભાઈ. પણ મારે વેચવાનું નહીં લ્યા, નહીં વેચવો. ચમ નહીં વેચવો એટલે લ્યા? નહીં વેચવો એટલે ભાઈ મારો માલ છે, મારે એ ખીચડી બનાવી એમાં નોસીને ખાઈ જવું હોય. લે નહીં આલું, નહીં આલું. હું એ દુકાન લઈને બે હમ ગલાગ નહીં આલું ભાઈ મારે. હા તે ના આલું હોય તો કોઈ ના, નહીં લેવું બીજાથી લઈશું. તો લઈ લે, આ આગળ રહી દુકાન લઈ લેવાનું. હા તે નહીં આવીએ ત્યાં દુકાન. હા તો ના ભાઈ, જા લઈ લે. આલ ચમનાલ ભાઈ બોટ નો બ્લુટૂથ ઓવા બતાવો ને. લ્યો ભાઈ, હા ચલા નો 1000 રૂપિયા. ભાઈ પેલા પહેલી દુકાન વાળા ભાઈ નું મગજ છટકી ગયું છે. ચમ અલ્યા ભાઈ ના ભાઈ બોટ ના બ્લુટૂથ ની આખી લાઈન પડી હતી તોય મને હાલવા ના પાડે. ખબર નહીં ભાઈ, પાછો કે હું તો ખીચડી બનાવી કોઈ માં નહીં વેચવો. એની મરજી ભાઈ. અરે ભાઈ એની મરજી, ના હાલો હોય તો ના હાલો. બોલો દીપાભાઈ. આવો કરશનભાઈ, આવો. આ હું તમને પછી ફોન કરું. શું કયો કરશનભાઈ? કોઈ પ્રોબ્લેમ થયો તમને? સનો ભાઈ, મારા ત્યાં 4-5 ગ્રાહક આવ્યો તમારી દુકાનનો. એરો એમ કહેતો હતો પેલી દુકાન વાળા ભાઈ વસ્તુ પડેલી હોય તોય મને હાલતા નહીં. તો કોઈ તકલીફ છે? અરે ના એવું કોઈ તકલીફ નહીં ભાઈ, ભગવાનની મહેરબાની છે. સરસ મજાનો ધંધો આપણે થાય. તો પછી ગ્રાહક પાછો ચમ મોકલો છો? ગરાક પાછો નહીં મોકલતો મારા ભાઈ, તો ગરાક તમારે ત્યાં મોકલું. એટલે હવે કેવું હોય કરશનભાઈ, જુઓ સવારથી આપણે દુકાન ખોલી, બપોર સુધીમાં સરસ મજાનો ધંધો આપણે થઈ ગયો. જેટલું મારે જરૂરી એટલો ધંધો થઈ ગયો. પણ હું હવારોનો જોતો હતો, તમારા ત્યાં એક ગરાક નહોતું. હવે એનું કારણ એ આપણી આ શેરીમાં પહેલી દુકાન મારી તમારી પાછળ જે બી ગરાક શેરીમાં આવે પહેલા મારા જ આવે. મારે તો રોજ સારો ધંધો થઈ જાય. બપોર સુધીમાં મને જરૂરી હે ને એટલું ભગવાન આપી જ દે. એટલો ગરાક આવે તો હું વળી કીધું કે કરશનભાઈને હવારોની દુકાન ખોલીએ, બપોર પડી પણ એક ગરાક આવતું નહીં. હું કીધું હવે થોડી મદદ એમની કરી લઈએ. કસ્ટમર આવે વસ્તુ લેવા, મારે તો કાલે બીજું કસ્ટમર આવવાનું. કોઈ ના, મેં કીધું કરશનભાઈ ત્યાં જાય કે ના પાડું તો. વાહ ભાઈ વાહ, તમારા જેવું દરેક વેપારી વિચારે તો કોઈને મંદી નળ જ ના, અને બધાને યુવાનો રોટલો મળી રહે. તો સહી યાર, આપણે વેપારીઓ એકબીજાની હરાઈફાઈ કર્યા કરતા આપણે એકબીજાની આ રીતે મદદ કરાય ને યાર. 4 પૈસા હું કમાઉં, 4 પૈસા તમે એકબીજાના હંગાત ટેકા હેડી જવાનું હોય. શું કેવું? સરસ સરસ. તો બસ મિત્રો બધા આ રીતે સમજી જો. દરેક વેપારી ભાઈઓ આ રીતે હળી મળી માર્કેટમાં ધંધો કરો તો બિલકુલ મંદી આવવાના અને દરેકના ઘેર રોટલો મળી રહે.